તો અમદાવાદથી લઈને યુકે સુધી ફેલાયેલા 226 કરોડના ટેરર ફંડિંગ નેટવર્કનો ગુજરાત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસ દરમિયાન મળેલા એક સામાન્ય આઈપી ક્લુએ આખા આતંકી ફંડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં અમદાવાદના દાણી લીમડાથી લઈને વિદેશી ક્રિપ્ટો વોલેટ સુધી ચોંકાવનારા કનેક્શન સામે આવ્યા. તપાસમાં સામે આવ્યું કે યુકેમાં બેઠેલા આરોપીઓ ભારતમાં હવાલા અને આંગડિયા મારફતે નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. અમેરિકા અને ઇઝરાયલની એજન્સીઓ દ્વારા માર્ક કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે પણ આ નેટવર્કના જોડાણ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાલ પોલીસે વધુ 3 આરોપીઓના છેડા મળ્યા છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડ થઈ શકે છે. ડ્રગ્સનો કારોબાર થતો હોય છે. એમાં ડ્રગ્સના કારોબાર ઉપરના અમુક સસ્પિશિયસ આઈપી ઉપર વર્કઆઉટ કરતા હતા. એ સસ્પિશિયસ આઈપીમાંથી ડ્રગ ફંડિંગની એક આર્ટિમિસ લેબ.cc કરીને સાઇટ છે, જેમાંથી એક ડ્રગ વેન્ડર મારફતે અલગ અલગ 10 વોલેટમાં આ ડ્રગ્સના પૈસા આવેલા હતા. જો પૈસા આવેલા હોય તો સ્વાભાવિક છે કે એ માણસો ઓનલાઈન ડ્રગનો કારોબાર કરતા હોય. એ 10 વોલેટ ઉપર વર્કઆઉટ શરૂ કરતા, જેમાં 9 વોલેટ અન્ય દેશોના હતા, પરંતુ એક વોલેટ ભારત દેશનું પ્રાપ્ત થયેલું. જે વોલેટના કેવાયસી અને અન્ય ડિટેલો મંગાવતા માલુમ પડેલ કે આ વોલેટ દાણી લીમડા અમદાવાદ ખાતેના મોહસિન મુલાનીનું છે અને આ મોહસિન મુલાની ઉપરથી આ કેસની શરૂઆત થઈ. મોહસિન મુલાનીના ક્રિપ્ટોના તમામ વ્યવહારો જોતા મોહસિન મુલાનીના બિનાન્સ એકાઉન્ટ સાથે 8 વોલેટ જોડાયેલા હતા, જે